રાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવી દ્વારા આ પત્રી વિધિ કરવામાં આવી હતી। રાજ પરિવારના પ્રતિનિધિએ પત્રીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા। માતાના મઠ ખાતે દેશ દેવી માં આશાપુરા મંદિરે શારદીય નવરાત્રિના આઠમના દિવસે રાજાશાહીના સમયથી ચાલી આવતી પત્રી વિધિની પરંપરાગત 2 વર્ષ રાજ પરિવારના જ બંને પક્ષો તરફથી કરાઈ હતી, જે આ વર્ષે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અનુસરીને મદનસિંહજીના પુત્ર હનુમંતસિંહે ઝીલી હતી। ટ્રસ્ટી તેમજ રાજવી પરિવારના હનુમંતસિંહ જાડેજાએ 20 મિનિટ ખોળો પાથર્યા બાદ પત્રી મળી હતી। માતાના મઠમાં શુક્રવારે વહેલી સવારે ચાંચરા કુંડ ખાતે રાજવી પરિવારના મોભી હનુમંતસિંહ મદનસિંહ જાડેજા ચાચર ભવાની માતાજીની પૂજા કર્યા બાદ ડાક શરણાઈ તેમજ ઢોલના નાદ સાથે વાજતે ગાજતે ચાચર સવારી લઈ નીકળ્યા હતા। આશાપુરા માતાજીના મંદિરમાં ચાચર સવારી આવી પહોંચ્યા બાદ પૂજન અર્ચન કરીને પૂજારી ધ્રુવરાજસિંહ ચૌહાણે માતાજીના જમણા ખભા પર પત્રી મૂકી હતી। ઉપસ્થિત જાગરિયા ભાઈઓ દ્વારા ડાક વગાડવામાં આવતા માતાજી સામે ખોળો પાથરી ઊભા રહેલા રાજ પરિવારના સભ્ય હનુમંતસિંહને માતાજીએ પત્રી આપી હતી। આઠમના દિવસે મારા શરીર નાગમજી ત્રીજાના આશીર્વાદ લઈ ઢીલા મેળી પૂજા અર્ચના કરી કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે ભુજ આશાપુરા મધ્ય તે સૌ પ્રથમ વખત એક સ્ત્રી તરીકે મહિલા તરીકે આજે જે પૂજા અર્ચના કરી અને માના આશીર્વાદ ખૂબ સારા મળ્યા છે। અને મહારાણી સાહેબની એક ઈચ્છા જ હતી કે મારે ગમે એમ કરીને આ વખતે ભુજ આશાપુરા મંદિરે પત્રી વિધિ કરવી છે અને માએ એમની આ આશા પૂરી કરી અને સારા આશીર્વાદ કર્યા। એમ તો પૂજા અર્ચના કરવામાં 20-25 મિનિટ લાગે એ, બાકી માની પત્રી તો બે સેકન્ડ જ આપણે જોયું હશે, 1 મિનિટની અંદર આપણે પત્રી મળી ગઈ અને ખૂબ સારા આશીર્વાદ માએ આપ્યા છે। અને મા હંમેશા પોતાના ભક્તો પર રાજી હોય છે એનું આ પ્રૂફ છે। અને હમણાં જ આપણે જોયું હશે કે નવરાત્રી પહેલાં માનો આપણે ચમત્કાર જોયો અને ચમત્કારને રૂપે આજે આપણે આશીર્વાદ પણ આપ્યા। આ વર્ષે 20 મિનિટ કરતાં પણ વધુ સમય પત્રી મેળવવામાં લાગ્યો હતો। લાંબા સમય સુધીની પ્રતીક્ષા કર્યા બાદ પત્રી મેળવવામાં વિલંબ થવાને કારણે જ્યારે રાજ પરિવારના મોભી માતાજીના સન્મુખ બેસવા ગયા તેની સાથે જ માતાશ્રીએ પત્રી આપી હતી। ધાર્મિક વિધિ દેવકૃષ્ણ મૂળશંકર વાસુએ કરાવી હતી। રાજ પરિવારના યુવરાજસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, મેઘદીપસિંહ જાડેજા ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। 100 મહિનાની નવરાત્રિની સપ્તમીના રાતના પરંપરા મુજબ રાતના 9 વાગે હવન શરૂ કરવામાં આવ્યો અને રાતના 1 વાગે શ્રીફળ હોમમ કરવામાં આવ્યું અને આ રીતે આખો મંદિરનું પરિસર સ્વયંભૂ માના ભક્તોથી એટલું ભરચક થઈ ગયું હતું કે આટલું મોટું પરિસર પણ કાલે ટૂંકું પડતું હતું। અને આજે અષ્ટમીની જે દિવસ છે, જે માતાજીનું મહાપૂજા, મહાઅર્ચના, પત્રી અને ઝામર ચડાવવાની જે વિધિ છે, આજે 300 વર્ષ લગભગ અંદાજિત રાવ દેસરજી બીજાના સમયથી જે આ પરંપરા ચાલુ છે। સ્થાનિક જાગરિયા પરિવાર દ્વારા ડાક વગાડવાની પરંપરા છે, પરંતુ આ વખતે રાજ પરિવાર દ્વારા ડાક વગાડવા માટે પોતાની સાથે ડાકલિયા ભાઈઓને લઈ આવતા સ્થાનિક જાગરિયા ભાઈઓમાં નારાજગી ફેલાઈ હતી। મહારાણી પ્રીતિદેવી તરફથી દેવપુર ઠાકોર કૃતાર્થસિંહ અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહે માતાજીના દર્શન કરી ચામર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા।